નમસ્કાર મિત્રો, એકના એક પ્રકારના શાક ખાઈને જો કંટાળી ગયા છો તો આજે તમારા માટે અમે લાવ્યા છીએ પરવર અને સેવનું એક નવું શાક. આ શાક બનાવવાનું એકદમ આસાન છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ જોરદાર હોય છે. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, સેવ પરવરનું શાક બનાવવા માટે અહીં આપણે 500 ગ્રામ જેટલા પરવર લીધા છે. તો મિત્રો, આ પરવરને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધેલા. તો હવે આપણે એને છોલી લઈશું અને છોલી લીધા બાદ દરેક પરવરના આ રીતે 2 ભાગ કરીને એની અંદરના બીજ કાઢી લઈશું. જો બીજ એકદમ પોચા કે ઢીલા હોય તો કાઢવાની જરૂર નથી, પણ જો વધારે કડક હોય તો કાઢી લેવા. અને બીજ કાઢી લીધા બાદ આ રીતે દરેક પરવરને નાના ટુકડામાં સમારી લઈશું. તમારે જો પરવરના ટુકડા થોડા મોટા રાખવા હોય તો રાખી શકો છો, પણ આપણે નોર્મલી જે પરવરનું શાક બનાવતા હોઈએ છીએ એ રીતે લાંબા ટુકડા કરવાના નથી. તો મિત્રો, અહીંયા આપણે આપણા બધા જ પરવરને છોલીને એની અંદરના બીજ કાઢીને એને નાના ટુકડામાં સમારી લીધા છે. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું. તો એના માટે આપણે સૌપ્રથમ ગેસ પર એક કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું. અમે અહીં સનફ્લાવર તેલનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું અને આપણી રાઈ બરાબર ફૂટવા લાગે એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું અને જીરું બરાબર તતડવા લાગે એટલે ચપટી હિંગ નાખીશું. ત્યારબાદ તેમાં 3 સૂકા આખા લાલ મરચાં નાખીશું. હવે એમાં આપણે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ નાખીશું. તમે ચાહો તો લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અથવા તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી સામગ્રીને તેલમાં અડધી મિનિટ સુધી સાંતળી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે બધી સામગ્રીને અડધી મિનિટ સુધી સાંતળી લીધી છે. તો હવે આપણે એમાં આપણા સમારીને તૈયાર કરેલા પરવર નાખી દઈશું અને બધી સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે આપણા પરવરને બધી જ સામગ્રી જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એમાં મસાલા કરવાની શરૂઆત કરીશું. એમાં સૌપ્રથમ આપણે 1 થી 1.5 ચમચી જેટલો લાલ મરચાં પાવડર નાખીશું. અમે અહીં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ એમાં આપણે 1 ચમચી જેટલી હળદર નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધા જ મસાલાઓને શાક જોડે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મિત્રો, અમે અહીં શાકમાં કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો. જો તમે ચાહો તો ગરમ મસાલો કે કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તો આપણે અહીં બધા જ મસાલાઓને શાક સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એમાં 2 ટામેટામાંથી તૈયાર કરેલી પ્યુરી નાખી દઈશું. ટામેટાની પ્યુરીના લીધે શાકનો એકદમ જબરજસ્ત સ્વાદ આવે છે. તો આપણી પ્યુરીને પણ બધી જ સામગ્રી સાથે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને પ્યુરીને મિક્સ કરી લીધા બાદ આપણે એ જ બાઉલમાં થોડુંક પાણી લઈને એમાં એડ કરી લઈશું. પાણીને એકવાર શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણે શાકમાં રસો જેટલો જાડો કે પાતળો જોઈતો હોય એ પ્રમાણે પાણી રેડવાનું છે. તો અમે બીજું થોડુંક પાણી હજુ એડ કરી રહ્યા છીએ. અમે ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તો પાણીને શાક સાથે એકદમ હળવા હાથે એકવાર મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણે અહીં શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એના પર એક ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 10 મિનિટ જેવું શાકને ધીમા તાપે ચડવા દઈશું. તો મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે શાકની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા પરવર હજુ સારી રીતે નથી ચડ્યા, હજુ કાચા પાકા ચડેલા છે. તો આવા ટાઈમ પર જો તમને પાણીની માત્રા ઓછી પડી હોય એવું લાગે તો અલગથી બીજું પાણી તમે એડ કરી શકો છો. તો મિત્રો, અહીં શાકને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલો ગોળ નાખીશું. ગોળના લીધે શાકમાં થોડું ગળપણ આવશે અને એના લીધે સ્વાદ એકદમ વધારે સારો લાગશે. અને જો તમને શાકમાં ગળપણ પસંદ ના હોય તો તમે ગોળને સ્કીપ કરી શકો છો. અને જો તમને ગોળ પસંદ ના હોય તો એની જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો મિક્સ કરી લીધા બાદ ફરી આપણે એકવાર ઢાંકણ ઢાંકી દઈશું અને આપણા શાકને બીજી 10 થી 12 મિનિટ જેવું ચડવા દઈશું એકદમ ધીમા તાપે.
તો મિત્રો બીજી 10 મિનિટ સુધી આપણે શાકને એકદમ ધીમા તાપે ચડવી લીધું છે. તો હવે આપણે આની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. એ આપણા પરવર સારી રીતે ચડી ગયા છે અને રસો પણ એકદમ નોર્મલ દેખાઈ રહ્યો છે. તો હવે આપણે શાકમાં ઉપરથી આપણી સેવ નાખી દઈશું. સેવ તમારે જેટલી માત્રામાં નાખવી હોય એટલી માત્રામાં નાખી શકો છો. અમે પાતળી સેવનો ઉપયોગ કર્યો છે. તમે આનાથી થોડી જાડી સેવ હોય ગાંઠિયા જેવી એનો પણ ઉપયોગ કરી શકો છો. તો સેવને પણ એકવાર શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો આ શાકમાં આપણે પાણીની માત્રા થોડી વધારે એટલા માટે રાખી છે કારણ કે જ્યારે આપણે એમાં સેવ કે ગાંઠિયા નાખીએ ત્યારે પાણીને શોષી લેતા હોય છે. તો હવે આપણે શાકને આમ જ ખુલ્લું રાખીને બીજી 2 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. તો મિત્રો અહીંયા આપણે આપણા સેવ અને પરવરના શાકને બીજી 2 મિનિટ સુધી ધીમા તાપે ચડવી લીધું છે અને આપણું શાક એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે. તો શાકને એકવાર આપણે મિક્સ કરી લઈશું અને શાકને એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણો ગેસ બંધ કરી લઈશું અને શાકને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને છેલ્લે આપણા શાકને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું. મિત્રો આ શાકનો સ્વાદ એકદમ જોરદાર આવતો હોય છે. આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કે રોટલા સાથે ખાઈ શકો છો. તમે નોર્મલી ઘરમાં પરવરનું શાક કે પરવર બટેટાનું શાક બનાવતા હશો, પણ એકવાર આ રીતે સેવ અને પરવરનું શાક જરૂર બનાવીને ટ્રાય કરો. અને જો તમને અમારો વિડીયો સારો લાગે હોય તો એને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.